વાયરા છે એ પણ ઉઠી ગયા ઘરમાં નથી જાણે એમ જ લાગે કે કોઈ ઘરમાં જ નથી ઘરે કડવા ધોળે છે તો હા હા બટકું ભરી લઈએ પણ કાંઈ કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારનો દી ઉઠો છે 8:30 થયા છે આજ તો આપણે કામે ગયા નથી ઘરે છીએ એટલે મોડા મોડા ઉઠ્યા હતા ને મોડું મોડું રાંધવાની તૈયારી કરી છે એટલે દાળ ને ભાત મૂક્યા બાફા કે ઘરે છીએ એટલે દાળ ભાત થાય કારખાને જાય તો ન જ થાય તો એમાં મોડું થાય બનતા એટલે મોડું થઈ જાય જવામાં તો આપણે મેથીવાળા પરોઠા પણ બનાવવાના છે તો એ પણ કમ્પ્લીટ કરી નાખી છે બધી હવે એ ઉઠશે એટલે પછી એના ગરમા ગરમ વણી દેવું મસાલા બસાલા નાખીને તૈયાર કરી નાખ્યું છે એટલે દાળ પણ જો બફાઈ છે દાળ બફાઈ છે ભાતે પણ ચડે છે લોટમાં પણ બધું મસાલા નાખી દીધા મેથી ધોઈ બોઈને રાખી લોટ જ બાંધવાનો છે ખાલી બધી બફાઈ છે તાર લગી આપણે ઘડીક વાર આટા ફેરા કરીને ત્યાં બધું બફાઈ જાય હમણાં લોટ બોટ બાંધી વાળી બે ચૂલા નવરા છે ને એટલે રોટલી કેમાં કરવી એટલે ઘડીક રહે ને પછી આપણે રોટલી કરશું તો ઘરે હી તો 8:30 થઈ ગયા તો ઠંડી ઉઠતી નથી કામે ગયા હોય ને તો 7 વાગ્યામાં ટાઈટ ઉઠી જાય પણ ટાઈટે ઉઠતી નથી એમ થાય કે કાંઈ કામ નથી કરવું અંદર રસોડામાં રાંધી લઈને ચીંધી લઈ કર લઈ 9 વાગ્યા લગી તે ટાઈટ ઉઠી જાય પછી કપડાં બપડા ધોઈ નાઈ ધોઈને નવરા થાય મનીષા હાંડી બેન હોતા છે મનીષા બેન નિશાળે વયા ગયા છે અને એક દેરાજ ઘરે છે નાનકડા તો એ પણ હોતા છે એટલે ઉઠે ત્યાં રાંધીને આપણે કમ્પ્લીટ કરી નાખી રાંધીને કમ્પ્લીટ કરીને પછી એ બધા એના કામે વયા જાય આપણે આપણું કામ કરશું એટલે ઘરે હી એટલે આજે આરામથી આપણે બધું કામ બામ કરશું બ્લોગ બનાવશું બ્લોગ પૂરો જોઈજો ને બ્લોગમાં બના રહીજો આપણે ગરમા ગરમ આપણે પરોઠા કરવાઈ રાખ્યું એ પણ ઉઠી ગયા છે તો સિવાય લઈએ અને આપણે જો બનાવી વાયરા ગરમા ગરમ બે તો એક હાથે તેલવાળા કંઈ ઉતારવાઈ રહ્યા અને બીજા આપણે એમને એમ કરશું રામ બધા જય માતાજી કેમ છો બધા મજામાં જો આપણે હાઈ આવી ગયા છીએ ને હજી કરવાના છે દીવાબત્તી કરવાના છે કેમ કે દી આથમી ગયો છે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને અમુક જગ્યાએ તો જો નગારા વાગવા માંડ્યા દીવાબત્તી થવા માંડ્યા આપણે કર્યો છે દેતવા કારણ કે ધૂપ કરવાનો છે ને આપણે રેગ્યુલર રોજ ધૂપ કરી ગુગળનો એટલે આપણે જો દેતવા કર્યો છે ભઠ્ઠામાં દેતવા થઈ જાય ને દેતવા થાય ને પછી આપણે દીવાબત્તી કરી નાખી અને તો ખાસ કાંઈ છે નહીં ઘરે કોઈ છે નહીં કેમ કે બધા ગયા છે હું મમ્મી ને સાગર ને બધા ગયા છે યાત્રા કરવા ઘરે કોઈ છે નહીં એટલે ઘર ખાલી ખાલી હાવ લાગે તો આમ ગમે નહીં પણ આટા મારી આમ કે જો હજી બધા તો બધું છે એમ તો કોઈક ઘરનું ગમે કોઈક મેમ્બર ઘરે ન હોય ને એટલે આપણને ઘરમાં ગમે ને એમ થાય ખાલી ખાલી છે ઘર હાવ એને જેવું લાગે કેમ કે ઘરે કોઈ એકાદું માણસ ગમે આપણું બારું ગયું હોય તો એમ થાય કે કોઈ છે આમ કંઈક ખાલી ખાલી અમુક તો ખાલી રહીએ છે એના જેવું લાગે એટલે 3 જણા ઘરમાંથી અમારે ગયા છે હા ઘર ખાલી થઈ ગયું છોકરી છે તો એ રમતી હોય બહાર વહી જતી રમવા આખો દી ઘર ખાલી જ હોય એની મમ્મી એ 2 દીથી જો ગઈ નથી કામ એ ઘરે છે કારણ કે શું ઘર તો રેઢું ન રખાય એટલે પછી જો એ અત્યારે લગી જો લસણ ફોલતી હતી 3 જણા ઘરમાં નથી જાણે એમ જ લાગે કે કોઈ ઘરમાં જ નથી ઘરે કડવા ધોળે છે તો હું તામ બધે શેરીમાં માણસ દેખાય એટલે ઉમરે કામ થઈ જાય એટલે અહીંયા બેસી જાવ કાંઈ ખોલવું હોય બીઠું હોય તો અહીંયા બેજો કાંઈ માણસ દેખે તો ની કાલો બોલો તો કરી ઘરમાં કોઈ છે જ નહીં તો એમ લાગે કે જાણે કોઈ છે જ નહીં અમારે સાગર તો તોફાનીમાં એટલે તોફાની હતી નથી તો એમ જ લાગે કે ઘરમાં કોઈ છે જ નહીં સાગર નથી એટલે ગમતું જ નહીં ઘરમાંથી બહાર નીકળવું ન થાય બહાર નીકળે ને ત્યાં એની રાવ આવે એટલે એ ઘરમાં 2 દી 3 દી નથી જો હાઈ પંગીને આવ્યા ગયા છે અમારા જો પક્ષી આવે અને ઘડી પક્ષી અરે વાતચીત કરીને એવું કરી અમારે આવે ને જો બેઠી હોય ઘડીક રમાડીને એવું કરી ત્યાં ટાઈમ વયો જાય હા બાજુમાં છે ત્યાં આવતી રહી બેઠી શેડી ઉપર ચડીને જો છોકરી જો મનીષા આવી છોકરાઓ ટ્યુશન વયા જાય એટલે ઠેઠ રાતે આવે ઠેઠ આ પાડોશીને આવે બધા
હા હા બટકું ભરી લઈએ પણ કાંઈ કરે નહીં હાલો હાલો આપણે ધૂપ કર્યો છે હમણાં બેતવા થઈ ગયા બેતવા કર્યો છે પછી આપણે ધૂપ કરી નાખી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોમાં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બ્લોગ જોવા માટે હાલો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ જો હવે આ જાત્રામાં આવી ગયા છે એક બે ત્રણ બે પાછા જો જાત્રામાં આવી ગયા છે એટલે તારી હા દાઢી બાઢી કરાવીને આવી ગઈ હમણાં તો દાઢી કરાવેલી હતી ત્યાં લઈ આવ્યા કંઈક વસ્તુ બધી લઈને આવ્યા લાગે જો હવે એમ કઈક લાગે કે ના દેખાડો ચાલુ થઈ ગયો બધા એવા હતા અત્યારે લગી શાંતિ હતી કોઈ આમ દેખાડો નતું કરતું આમ અમારે સાગર તો જો માથે બેહી ગયું હારો હાલો હવે બધા એવા છે તો વાતચીત કરશું કઈક ક્યાં ક્યાં ફેર્યા શું કર્યું એ બધું મળશું એક નવા બ્લોગમાં આવા નવા બરોબર ત્યાં સુધી બધાને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો પાછા